નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનસેનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો. જે આપણે સિંગલ કટોરી હોય બરોબર, એમાંથી આપણે ડબલ કટોરી કેમ બનાવી એ તમને આજે હું સરળ રીતે સમજાવીશ. આ સિંગલ કટોરી છે બરોબર. આપણે જે ફરમાની કટોરી છે તેમાંથી આપણે ડબલ કટોરી બનાવતા શીખવાનું છે. બહુ સરળ રીતે, તમારે ઝંઝટ નહીં રહે. ડબલ કટોરીનું આપણે કેવી રીતના કટિંગ કરવું એ આમાંથી તમે શીખી શકશો. કે આપણે જે સિંગલ કટોરી આપણી જોડે છે એમાંથી જ તમારે ડબલ કરી લેવાની છે બરોબર. તો આપણે પેલા સિંગલ કટોરી છે તેની આ રીતે ડ્રોઈંગ કરી લઈએ, પેલા જેમ છે તે પ્રમાણે બરોબર. આપણે આ સિંગલ કટોરીને એક્સ્ટ્રા આપણે ઉમેરીને જે બનાવીએ છીએ તે પ્રમાણે બનાવેલી છે બરોબર. તો એ રીતે આપણે પહેલાં દોરી લઈએ આ રીતે. હવે આમાંથી આપણે ડબલ કટોરી બનાવતા શીખવાનું છે. બોમ્બે કટ જે બ્લાઉઝ આવે છે તે પણ કહેવામાં આવે છે, ડબલ કટોરી કહો તો ભાઈ એક જ છે બંને. આ રીતે આ માર્કિંગ આપણે અહીંયા કરી લઈએ બરોબર. આ રીતે આ માર્કિંગ કરી લીધું. આ રીતે આપણે આ સિંગલ કટોરી છે. હવે ક્યાં ક્યાં તમારે એક્સ્ટ્રા ઉમેરવાનું છે તે તમને સમજાવી દઉં. 1 ઇંચ આપણે અહીંયા લેવાનું છે બરોબર. 1 ઇંચ આપણે અહીંયા લેવાનું છે નીચે. ત્રણેય સાઈડ આપણે 1 ઇંચ વધારે લઈ લેવાનું છે આ રીતે બરોબર. આ રીતે મેં બતાવું તે રીતે આપણે આ એક્સ્ટ્રા આપણે ડબલ કટોરીમાં તમારે લેવાનું હોય છે આ રીતે 1 ઇંચ. આ 1 ઇંચ મેં લઈ લીધું બરોબર. આપણો ટક્સ પોઈન્ટ થઈ જશે બરોબર. આ રીતે બરોબર. હવે શું કરવું તે તમને સમજાવી દઉં. 1.5 ઇંચ આપણે અહીંયા લેવાનું છે. 1.5 ઇંચ આપણે અહીંયા લેવાનું છે આ રીતે. આ રીતે 1.5 ઇંચ લીધું મેં. હવે આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે. આ રીતે મેં જોઈન્ટ કરી દીધી બરોબર. હવે આપણે 1 ઇંચ આ સાઈડથી લેવાનું છે. 1 ઇંચ આપણે આ રીતે લેવાનું છે નીચે. ને આ ક્રોસને આપણે જોઈન્ટ કરી લેવાનું. ડબલ કટોરીમાં તમને ખ્યાલ છે આ રીતે ગોલાઈમાં હોય છે આ રીતે. હવે આપણે કટિંગ કરીને બતાવું એટલે વધારે ખ્યાલ આવે. તમે બધા પોઈન્ટ સમજાવી દો ફરીથી તમને. કે જે આપણે કટોરી સિમ્પલ છે તે આપણે દોરી લીધી બરોબર. પછી 1 ઇંચ અહીંયા વધારે લીધું, 1 ઇંચ અહીંયા ને 1 ઇંચ અહીંયા. એને આપણે શેપ આપી દીધો. પછી આપણે 1.5 ઇંચ અહીંયા લેવાનું છે, 1.5 આ સાઈડથી. પછી આપણે ક્રોસ માટે ગોલાઈ માટે 1 ઇંચ આ ઉપર લીધું ને 1 ઇંચ આપણે નીચે ને એને આપણે જોઈન્ટ કરી લીધું. હવે કટિંગ કરીને બતાવું એટલે વધારે ખ્યાલ આવે કે કેમ થાય ડબલ કટોરી. થોડુંક સિમ્પલ રીતે તમારે સમજવાનું છે. બહુ સરળ રીતે તમને સમજાવું છું તે રીતે તમારે ડબલ કટોરી બનાવી લેવાની છે. આમાંથી આપણે ડબલ કટોરી બનીને કમ્પ્લીટ થઈ જશે. ડાયરેક્ટ તમે કાપડ ઉપર પણ આ રીતે બનાવી શકો છો, જે રીતના હું બતાવું તે રીતે. આ રીતે હવે આપણે કટિંગ કેમ કરવું તે તમને સમજાવી દઉં. કટિંગ કરી લીધું. આ ક્રોસને આપણે આ રીતે કટ કરી લેવાનું છે બરોબર. આ રીતે ને આ આપણે આ રીતે કટ કરી લેવાનું. વચ્ચેથી આપણે કટ કરી લેવાનું છે આ રીતે. તમે જોઈ શકો છો આપણી આ ડબલ કટોરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણું ડબલ કટોરી કમ્પ્લીટ થઈ જશે. આને આ રીતે જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે બરોબર. આ રીતે એટલે આપણી ડબલને અહીં આપણો ટક્સ પોઈન્ટ આવી જાય. આ વિડીયો તમને કેવો લાગ્યો? આવી રીતે નવા નવા આઈડિયામાં તમને કોઈ બી કટોરીવાળા બ્લાઉઝમાં કંઈ પ્રોબ્લેમ થતું તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ને આ આઈડિયા તમને કેવા લાગે જરૂર મને કોમેન્ટ કરીને કહેજો. ને તમે જોજો ભાઈ બહેનો, લાઇક ને કોમેન્ટ કરવાનું ભૂલી જાવ છો. તો ઘણી મહેનતથી હું સરળ રીતે તમને સમજાવવાની કોશિશ કરું છું કે તમને સીવણમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય. એવા ઘણા બધા મારી ચેનલમાં વિડીયા પણ અપલોડ કરેલા છે, જે આપણે બ્લાઉઝને લગતા પ્રશ્ન હોય, મશીનને લગતા હોય, કોઈ ડ્રેસ કટિંગ, બ્લાઉઝ કટિંગ, ફ્રોક, એવી રીતના મેં 700+ આપણે વિડીયા છે આપણી ચેનલ. તો ચેનલની વિઝિટ જરૂર કરજો. તો ઘણું નોલેજ મળશે. તમારે ક્યાંય સીવણ ક્લાસ બહાર જઈને કરવાની જરૂરિયાત નહીં પડે. એટલી સરળ રીતે મેં સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરું છું.
આ રીતે ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવતી એટલે મેં ફરમાં ઓનલાઈન દેવાનું સ્ટાર્ટ કરેલું છે. અમે કાપડમાં આપીએ છીએ. બ્લાઉઝ ને ડ્રેસના કોઈ બી તમે સાઇઝના મગાવી શકો છો. તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો. કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.